નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવોની ભાષા એટલે સંસ્કૃત ભાષા. મિત્રો, સંસ્કૃત ભાષામાં આપણે એક સંસ્કૃત વિષય એ આપણે ભણીએ છીએ અને આ વિષયમાં મિત્રો આપણે 17મો પાઠ જે રનિંગ છે, જે ચાલુ છે, એ પાઠનો આપણે આજે તાસ નંબર 3 નો અભ્યાસ આપણે કરવાનો છે. મિત્રો, આપણે આ પાઠ જ્યારે ચાલુ કર્યો ત્યારે પહેલા તાસની અંદર આપણે થોડો પેરેગ્રાફ ભણ્યા હતા. બીજા તાસમાં પણ આપણે થોડો પેરેગ્રાફ લીધો અને આજે આ પાઠના જે કાંઈ અંતિમ જે કાંઈ છેલ્લા પેરેગ્રાફો બાકી હતા એ પેરેગ્રાફનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. મિત્રો, તમને ખબર છે કે અહીંયા તમારી સામે મારે જે કાંઈ પેરેગ્રાફ છે જે ભણવાના બાકી હોય એ લખવા પડે છે. લખવા પાછળનો હેતુ મારો એવો છે કે તમારી સામે ટોપિક હાજર હોય અને આમાંથી મારે તમને શીખવાડવું હોય તો તમને સરળ પડે. બરાબર, એવા હેતુથી આપણે બોર્ડ પર જે પેરેગ્રાફ તમને ભણાવવાના હોય એ આપણે લખીએ છીએ. મિત્રો, આ પેરેગ્રાફ ની અંદર જ્યાં એવા શબ્દો હશે તે આપણે સંધિ છૂટી પાડશું. તમારે પણ તમારી નોટમાં ફેર નોટમાં જે શબ્દની સંધિ છૂટી પડતી હોય તો પાડવાની છે. મિત્રો, વ્યાકરણ લક્ષી જે કઈ માહિતી આપવું જો શક્ય હોય તો તમે એ પણ તમારી નોટની અંદર એ માહિતી લખો, કારણ કે એટલું બધું આપણે વ્યાકરણ લક્ષી માહિતી અહીંયા લખીએ તો મિત્રો ઘણું બધું લખવાનું વધી જાય. એની સામે જે બોર્ડ છે એ બોર્ડની આપણી પાસે જગ્યાની આપણી પાસે મર્યાદા હોય છે, એટલે આપણે તમામ જે માહિતી છે બોર્ડ ઉપર આપણે લખી શકતા નથી. બરાબર, જેટલું શક્ય છે એટલું આપણે બોર્ડ ઉપર કામ કરાવશું, નહીતર તમારે પછી જે કે હું તમને અહીંથી શીખવાડું છું, જે કઈ વ્યાકરણ વિશે જે માહિતી આપું છું એ તમે તમારી જાતે લખી શકો છો. તો મિત્રો, હવે આપણે સંસ્કૃત વિષયમાં અને 17મા પાઠની અંદર સ્વાભાવિકમ સાદૃશ્યમ એટલે કે સરખાપણું આવો એક પાઠ છે, એમાં આપણે થોડાક આગળ વધીએ. તો આપણે પહેલા હું એક વાક્ય વાંચીશ અને વાક્ય પછી એના શબ્દોનો અર્થ કરીશ. જે શબ્દની જરૂર હશે એના આપણે અર્થો લખશું અને પછી આપણે ગુજરાતી કરીશું એ વાક્ય. અહીં આપણે પહેલું વાક્ય છે એવમેવ ગવાદીનામ પશુનામપી પ્રવૃત્તિ ભરવતી. મિત્રો, અહીંયા ચારે ચાર શબ્દો છે, ચારે ચાર શબ્દોની જે સંધિ છે છૂટી પડે છે. જો હવે તમે એવમેવ છે, એવમેવ, બરાબર, એની આપણે સંધિ છૂટી પાડી દઈએ તો એવમ પ્લસ એવ એટલે આઈ, બરાબર. ગવાદી નામ એની સંધિ છૂટી નથી પડતી, આમ તો પડે ગવાદી નામ ગવ પ્લસ આદિ નામ એની સંધિ છૂટી પડશે. ગવાદી નામ ગવ પ્લસ આદિ. ગવ એટલે શું થાય? ગવ એટલે ગાયો અને આદિનામ એટલે વગેરે. પશુનામ પી એની પણ સંધિ છૂટવી પડશે. એટલે પશુના આ દીર્ઘ આવશે પ્લસ અપી એટલે પશુઓની
અપી એટલે પણ અને પ્રવૃત્તિ ભરવતે પ્રવૃત્તિ વિસર્ગ આવશે પ્લસ ભવતિ એટલે પ્રવૃત્તિ ભવતિ એટલે થાય છે લે ખ્યાલ આવી ગયો એવમ પ્લસ એવ એટલે કે આવી રીતે અથવા એવી રીતે ગવાદીના ગવ પ્લસ આદિના એટલે ગાયો આમ તો ગવ છે એક વચનમાં આવશે એક વચનમાં આવશે આ બહુવચન ગાયો આદિનામ એટલે કે વગેરે પશુનામથી પશુનામ પ્લસ અને પશુઓની પણ અહીંયા બધે બહુવચન છે પશુનામ બરાબર એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે એટલે પશુઓની પણ પ્રવૃત્તિ રેફ નો વિસર્ગ કીધા છે એટલે કે પ્રવૃત્તિ ભવતી એટલે કે થાય છે છેલ્લી વખત અનુવાદ કરું છું આપણે એક જ વખત અનુવાદ કરશું આવી રીતે ગાયો વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે ગાવો ગાવો એટલે ગાયો દિવસમ દિવસમ એટલે દિવસે યાદ રાખો બીજી વિભક્તિ એક વચન એને ને પ્રત્યય લાગે અહીંયા દિવસમ છે બીજી વિભક્તિ એક વચન છે એટલે ને પ્રત્યય લાગશે અને દિવસમ એટલે કે દિવસે ચરીવત્યો એટલે ચરીને ગાયો દિવસે ચરીને સાયંકાલે એટલે કેવો સમય તો કે સાંજનો સમય કાલે એટલે સમય અહીંયા લેશું ખાલી સાયંકાલે એટલે સાંજે ગોષ્ઠેશુ એટલે વાડાઓમાં એ શબ્દ હું અહીંયા લખું છું ગોષ્ઠેશુ સપ્તમી વિભક્તિ બહુવચન શું પ્રત્યય છે ગોષ્ઠેશુ એટલે વાડાઓમાં ગાયોને બાંધવા માટેની જગ્યા અથવા ગાયોને રહેવા માટેની જગ્યા એને આપણે વાડા કહીશું બરાબર ને ઘણી બધી ગાયો હોય એ ગાયોને જે રહેવા માટેની જે જગ્યા છે એ જગ્યાને આપણે વાડો કહીશું તો ગોષ્ઠેશુ એટલે કે વાડામાં સમાગત્ય એટલે કે આવીને બરાબર સમાગત્ય સંબંધ ભૂત ઉદાન છે તય ય પ્રત્યય છે બરાબર સમાગત્ય એટલે આવીને યો એટલે કે જે યશા એટલે કે જેના બરાબર જેના અથવા જેનું વચ્ચો આપણે શબ્દ લખીએ વચ્ચો એટલે બાસરડું વાસરડું ભવતી એટલે હોય છે તેના અને તેની સહ એટલે કે સાથે અને શરતે એટલે સૂર્ય છે સૂર્ય છે જો હવે અહીંયા અનુવાદ કરું ગાવ એટલે ગાયો દિવસમ એટલે કે દિવસે ચરીવત્યો એટલે ચરીને સાયંકાલે એટલે કે સાંજે ગોષ્ઠેશુ એટલે વાડાઓમાં સમાગત એટલે કે આવી પહોંચીને તો આવીને યો એટલે કે જે યશ એટલે કે જેનું વચ્ચો એટલે વાછરડું જેનું વાછરડું ભવતી એટલે કે હોય તેના સહ તેની સાથે શેરત એટલે કે સૂર્ય છે આખા જે પહેલો જે પેરેગ્રાફ છે અનુવાદ કરું છું આવી રીતે અથવા એવી રીતે ગાયો વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ હોય છે ગાયો દિવસે ચરીને સાંજે
ગાડાઓમાં આવી પહોંચીને જે જેનું વાસરડું હોય છે તેની સાથે સૂઈએ છે. બીજો પેરેગ્રાફ અહીંયા ગાવાદીના અહીંયા પણ આપણે સંધિ છૂટી પાડવી પડશે બરાબર ને. બીજા પેરેગ્રાફમાં પહેલો શબ્દ છે ગવાદીના મીવ બરાબરની નિશાની કરશું. હવે આપણે સંધિ છૂટી પાડી દઈશું એટલે ગવ પ્લસ અહીંયા આપણે એક અક્ષર રહી ગયો છે ને મી વ બાકી. હવે આપણે સંધિ છૂટી પાડીએ તો ગવાદીના એક સંધિ આપણે છૂટી પાડે છે ગવાદીના એટલે ગવ આ જો આ શબ્દ છે ને અહીંયા સુધીનો જે શબ્દ છે બે સેમ છે એટલે ગવ પ્લસ આદિ નામ પ્લસ ઈવ લ્યો એટલે ગાય વગેરેની માફક. અહીંયા હું અર્થ લખું છું ગાય વગેરેની માફક. અચેતનેષુ સપ્તમી વિભક્તિ બહુવચન અચેતન. પદાર્થેષુ એટલે કે પદાર્થોમાં આપી એટલે કે નિયમો યમ દ્રશ્યતે. અહીંયા પણ આપણે સંધિ છૂટી પાડશું બરાબર. નિયમો યમ એટલે નિયમ પ્લસ અયમ એટલે આ નિયમ એટલે કે નિયમ અને દ્રશ્યતે એટલે દેખાય છે દેખાય. ગાયો વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ અપી એટલે પણ અયમ એટલે આ નિયમ પ્લસ અયમ એટલે કે આ નિયમ એટલે કે નિયમ દ્રશ્યતે દેખાય છે. સીધો અનુવાદ કરું છું ગાયો વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. તથા એનો અર્થ થાય જેમ કે તથા જેમ કે લોષ્ટ એટલે કે માટીનું ઢેકું. યાદ રાખજો લોષ્ટ એનો અર્થ થાય માટીનું ઢેકું. ક્ષિપ્તો એટલે ફેંકવામાં આવે તો બરોબર. જે માટી હોય એ માટીનું જે ઢેકું હોય એ ફેંકવામાં આવે તો બહુ વેગમ એટલે બહુ વેગપૂર્વક ગતવા એટલે કે જઈને નૈવ તિર્યક ગચ્છતિ. તિર્યક એટલે કે ત્રાછો, નૈવ એટલે નથી, નૈવ ગચ્છતિ એટલે કે જતો નથી. આની પણ આપણે સંધિ છૂટી પાડશું નૈવ એટલે બરાબર ન પ્લસ એવ. ન એવ ગચ્છતિ એમ બરાબર. ન એવ ગચ્છતિ એટલે જતું નથી. નોંધવામાં આરો હતી એ નોંધવા સમજવી પડશે મારો હતી.
એટલે ન પ્લસ ઉદ્ધર્વમ પ્લસ આરોહતી, ન પ્લસ ઉદ્ધર્વમ પ્લસ આરોહતી. ઉદ્ધરમ એટલે ઊંચું, ન આરોહતી, ન આરોહતી એટલે કે જતું નથી, એટલે ઊંચું પણ જતું નથી, બરાબર, અથવા ઊંચે. ઉદ્ધર્વ નો અર્થ થાય ઊંચે, શું થશે? ઊંચે. આરોહતી એટલે જવું. તો અનુવાદ કરીએ તદ્યથા કે જેમ કે લોસ્ટર એટલે કે માટીનું દેવું, ક્ષિપ્તો ફેંકવામાં આવતા, માટીનું ઢેફું ફેંકવામાં આવતા અથવા ફેંક્યું હોય તો, માટીનું ઢેફું ફેંક્યું હોય તો બહુ વેગમ એટલે બહુ વેગપૂર્વક જઈને તિર્યક ન ગચ્છતિ એટલે કે ત્રાંચું જતું નથી. તિર્યક, તિર્યક એટલે ત્રાંચું, યાદ રાખજો, બરાબર. અહીંયા લખું છું તિર્યક. તિર્યક નો અર્થ થાય ત્રાંચું. ત્રિયક એટલે કે ત્રાંચું ન એવા ગચ્છતિ જતું નથી. ન ઉદ્ધર્વમ આરોહતી, સંધિ સૂત્રે પાડીએ ન પ્લસ ઉદ્ધર્વ, ઉદ્ધર્વમ પ્લસ આરોહતી, ઊંચે જતું નથી. એટલે ત્રાંચું પણ જો કોઈ માટીનું ઢેફું હોય, એ માટીનું ઢેફું આપણે જો ઉપર ફેંકીએ તો ઉપર ફેંકવામાં આવે તો ઉપર જતું નથી અને ત્રાંચું પણ જતું નથી. સહ એટલે કે તે, પૃથ્વી એટલે કે પૃથ્વીનો, વિકાર એટલે કે વિકાર, વર્તતે એટલે કે છે, તે પૃથ્વીનો વિકાર છે. યતિ કૃત્વા, યતિ એટલે કે એમ, કૃત્વા, ત્વા છે એટલે કે સંબંધક ભૂતગણ છે. જે ધાતુની પાછળ ત્વા પ્રત્યય લાગે એને હવે સંબંધક ભૂતગણ કહેશું. એમ કરીને પૃથ્વીમેવા, પૃથ્વીમાં પ્લસ એવા, અહીંયા પણ સંધિ છૂટી પડશે, બરાબર. હું પાડું છું પૃથ્વી આની આપણે સંધિ સુધી પાડવી હોય તો પૃથ્વીમાં પ્લસ એવો. હા, પૃથ્વીમેવા આગળ છે એટલે કે પૃથ્વી ધરતી તરફ, ધરતી બાજુ, ધરતી તરફ આગળ છે એટલે કે આવે છે. સાદૃશ્યત્વાત, સાદૃશ્યત્વાત એટલે સરખાપણાને કારણે. પણ આપણે એમ લેશું કે ભાઈ સાદૃશ્યતા અને સરખાપણાને કારણે પૃથ્વીમેવા, પૃથ્વી પર, પૃથ્વી તરફ આગળ છે એટલે કે આવે છે. સરખાપણાને કારણે સાદૃશ્યત્વાત, અહીંયા શબ્દ લખી લઈએ સાદૃશ્યત્વાત. સરખાપણાને કારણે. પૃથ્વી એવ એટલે કે પૃથ્વી તરફ આગળ છે એટલે કે આવે છે. હવે એનું વાત કરીએ કે ગાયો, અહીંથી આપણે લેશું કે ભાઈ ગાયો વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાંચું જતું નથી કે ઊંચે ચડતું નથી. ઊંચે ચડતું નથી એમ પણ લઈ શકાય. ઉદ્ધરમ એટલે કે ઊંચે ચડતું નથી. સ પૃથ્વીયા વિકાર વર્તતે, તે પૃથ્વીનો વિકાર છે. એમ કરીને સરખાપણાને કારણે પૃથ્વી તરફ જ આવે છે. તથા તે પ્રમાણે
જ્યોતિષો ઓનો વિસર્ગ કરશું આપણે જ્યોતિષ એટલે જ્યોતિ એટલે કે સૂર્ય વિકાર એટલે વિકાર અર્ચિત એટલે પ્રકાશનું કિરણ પ્રકાશનું કિરણ આકાશ દેશ એટલે કે આકાશમાં આકાશ પ્રદેશમાં એમ લઈશું આપણે આકાશ પ્રદેશમાં નિવાતે નિવાતે એટલે કે પવન વગરની જગ્યામાં નિવાતે એટલે પવન વગરની જગ્યામાં સુપ્રજ્વલિતમ સારી રીતે પ્રજ્વલિત એટલે સારી રીતે પ્રજ્વલિત ન એવા અહીંયા આપણે નયવાની સંધિ છૂટી પાડેલી હતી આગળ લેવલી પર તિર્યક પણ આવી ગયું ત્રિયક એટલે કે પાછું ગચ્છતિ એટલે જાય છે પણ ન એવા ગચ્છતિ આની જેમ અહીંયા તો ને ન એવા તિર્યક ગચ્છતિ જો આ સ્લાઇડ અહીંયા છે નયવા તિર્યક ગચ્છતિ એટલે ત્રાંચું જતું નથી અહીંયા આપણે સંધિ છૂટી પાડશું નરવાગ રોહતી બરાબર ન પ્લસ અર્વાક પ્લસ આરોહ બરોબર છે એટલે એનો અર્થ થાય નીચેની તરફ જતું નથી નીચેની નથી ન એટલે નથી અર્વાક એટલે કે નીચેની બાજુએ બરાબર જતું નથી લ્યો હવે આપણે એનો વાત કરીએ બરાબર છે ક્યાંથી લઈશું બરાબર આ શબ્દ અહીંયા લીધું તથા એટલે તે પ્રમાણે જ્યોતિષો એટલે કે સૂર્યનો અથવા જ્યોતિનો કે સૂર્યનો અર્ચે એટલે કે પ્રકાશનું કિરણ એટલે કે સૂર્યના પ્રકાશનું કિરણ એમ આપણે લઈશું સૂર્ય અથવા જ્યોતિષ એટલે કે જ્યોતિના અથવા સૂર્યના અર્ચે એટલે કે પ્રકાશનું કિરણ આકાશ દેશ એટલે કે આકાશ પ્રદેશમાં નિવાતે એટલે કે પવન વગરની જગ્યાએ સુપ્રજ્વલિત સારી રીતે પ્રજ્વલિત થતું નય એવા તિર્યક ગચ્છતિ એટલે કે ત્રાંચું જતું નથી તિર્યક એટલે કે ત્રાંચું ન એવા ગચ્છતિ જતું નથી ન એટલે કે નથી અર્વાક એટલે કે નીચેની બાજુએ અને આરોહતિ એટલે કે જતું એટલે કે નીચેની બાજુએ જતું નથી એટલે અહીંયા વાત છે ત્રાંચું પણ જતું નથી અને નીચેની તરફ પણ જતું નથી હવે આપણે જ્યોતિષો વિકારો જ્યોતિષો એટલે કે સૂર્યનો
અથવા જ્યોતિનો વિકાર એટલે કે વિકારને કારણે જ્યોતિના વિકારના અહીં આપણે જ્યોતિરેવ અહીંયા બે શબ્દો છે બે શબ્દોની સંધિ છૂટી પડશે જ્યોતિરેવ એટલે જ્યોતિ પ્લસ એવ જ્યોતિ એટલે કે જ્યોતિ અથવા તો સૂર્યના પછી અહીંયા ગચ્છાંત્ય વર્ય આપણે શબ્દ લખી લઈએ ગચ્છાંત વર્ય બરાબર ગચ્છત્ય પ્લસ આંતર્ય આંતર્યતઃ એટલે એનો અર્થ થાય સમાનતા શું થાય સમાનતા અથવા સરખાપણું સ્વાભાવિકમ સાદ્રશ્યમ સાદ્રશ્યમનો અર્થ પણ સરખાપણું થાય એનો પર્યાય શબ્દ છે આંતર્ય આંતર્ય એટલે પણ સરખાપણું થાય એટલે જ્યોતિષો વિકાર એટલે કે સૂર્યના વિકારને સૂર્ય જ્યોતિષ એટલે કે સૂર્યના આંતર્ય એટલે કે સરખાપણાને કારણે પણ આપણે એમ લઈશું જ્યોતિષો વિકાર એટલે કે જ્યોતિના વિકારના આંતર્ય એટલે કે સરખાપણાને કારણે જ્યોતિરેવ ગચ્છતે એટલે કે જ્યોતિ તરફ જાય છે સૂર્ય તરફ જાય છે સીધો આપણે ગુજરાતી કરીએ કે સૂર્યનો કે જ્યોતિનો વિકારના સરખાપણાને કારણે જ્યોતિ એટલે કે સૂર્ય તરફ જાય છે એવમ અત્ર એવામાં પ્લસ અત્ર એની પણ સંધિ છૂટી પડશે એવમ અત્ર બરાબર एवं प्लस अत्र एवं એટલે આમ અત્ર એટલે આમ અહીં મહાભાષ્યકારાः એ મહાભાષ્યકાર માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશંતિ જો અહીંયા પણ સંધિ છૂટી પડે સિદ્ધાંતમ પ્લસ ઉપદિશંતિ सिद्धांतम उपदिशति એટલે સિદ્ધાંતમ પ્લસ ઉપદેશંતિ સિદ્ધાંતમ એટલે સિદ્ધાંતને બીજી વિભક્તિ એકવચન સિદ્ધાંતને ઉપદેશંતિ એટલે કે ઉપદેશ આપે છે સિદ્ધાંતને ઉપદેશે છે એમ કહેશું આપણે સિદ્ધાંતને ઉપદેશે છે એવમ મંત્ર એવમ પ્લસ અત્ર આમ અહીં મહાભાષ્યકાર માનવીયમ વ્યવહારિકમ તો માનવીય વ્યવહારને માનવીય એટલે માનવીય વ્યવહારિકમ વ્યવહારને સિદ્ધાંતમ એટલે સિદ્ધાંતને ઉપદેશંતિ એટલે કે ઉપદેશે છે આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યવહારના સિદ્ધાંતને એમ કહેશો એટલે માનવીય વ્યવહારના સિદ્ધાંતને ઉપદેશે છે તેન સહ તેન એટલે કે તે સહ એટલે કે સાથે તે સાથે ગુરુત્વાકર્ષણમસ્ય એટલે ગુરુત્વાકર્ષણનો
સિદ્ધાંતમ એટલે કે સિદ્ધાંત ચ એટલે ને, અને પાર્થિવાગ્ને એટલે કે પાર્થિવ અગ્નિ એટલે કે પૃથ્વી પરના અગ્નિનો સૂર્યના સહ, સૂર્યના એટલે કે સૂર્યની સહ એટલે કે સાથે, સંબંધ એટલે કે સંબંધ, ચ એટલે અને સિદ્ધાંત એટલે કે સિદ્ધાંતને ચૂંચાયનથી સૂચવે છે. હવે તો જ્યારે હંમેશા અહીંયા ત્રીજી વિભક્તિની સાથે સહ અવયવ વપરાય છે. સૂર્યના સહ યાદ રાખજો, બરાબર. જ્યારે ત્રીજી વિભક્તિ હોય ત્યારે તેની સાથે સહ અવયવ આવે, અને સહ અવયવ હોય એટલે એની સાથે ત્રીજી વિભક્તિ હોય, યાદ રાખજો. અહીંયા સહ અવયવ હોય તો તેમની સાથે આ ઉપપદ વિભક્તિ કહેવાય. ઉપપદ વિભક્તિનો આપણે અભ્યાસ કરવાનો છે. સહની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ વપરાય. અહીંયા આપણે જોઈશું છેલ્લે તેના સ એટલે કે તે સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત એટલે કે ગુરુત્વાકર્ષણનો પાર્થિવાગ્ને એટલે કે પૃથ્વી પરના અગ્નિનો કોની સાથે, સૂર્યના સ, સૂર્યની સાથે સંબંધનો સિદ્ધાંત, સંબંધ એટલે કે સંબંધનો સિદ્ધાંત એટલે કે સિદ્ધાંતને સૂચયંતી એટલે કે સૂચવે છે. તો તે સાથે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, પૃથ્વી પરના અગ્નિનો સૂર્ય સાથેનો સંબંધ નો સિદ્ધાંત સૂચવે છે. બરાબર. ચાલો તો અહીંયા આપણે ફરી એક વખત અનુવાદ કરશું. આવી રીતે ગાયો વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે. ગાયો દિવસે ચરીને સાંજે વાડાઓમાં આવી પહોંચીને જે જેનું વાસરડું હોય છે તેની સાથે સૂઈએ છે. ગાયો વગેરેની માફક અચેતન પદાર્થોની પણ અચેતન પદાર્થોમાં માં આવશે, સપ્તમી વિભક્તિ બહુવચન છે. માં આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ફેંકવામાં આવે તો બહુ વેગ પૂરો જઈને ત્રાંચું જતું નથી કે ઊંચે ચડતું નથી, તે પૃથ્વીનો વિકાસ છે. એમ કરીને સરખાપણાને કારણે પૃથ્વી પર જ પૃથ્વી તરફ અથવા ધરતી તરફ આવે છે. તે પ્રમાણે જ્યોતિ એટલે કે સૂર્યનો વિકાર, પ્રકાશનું કિરણ એટલે કે તે રીતે સૂર્યના એટલે કે અથવા તો જ્યોતિના વિકાર, પ્રકાશનું કિરણ આકાશ પ્રદેશમાં પવન વગરની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થઈને ન એવા તિર્યક ગચ્છ એટલે કે ત્રાંચું જતું નથી, નીચેની બાજુ જતું. જ્યોતિનો વિકાર સરખાપણાને કારણે જ્યોતિ તરફ જ જાય છે. આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યવહારના સિદ્ધાંતને ઉપદેશે છે. તે સાથે અથવા તેની સાથે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, પૃથ્વી પરના અગ્નિનો સૂર્યની સાથે સંબંધ ના ઉપદેશને સૂચવે છે. બરાબર. તો મિત્રો અહીંયા આપણે આજે પાઠ છે કે પાઠ પૂરો કરીએ, અને આ પાઠની અંદર તમારે અન્ય વધારાના સ્વાધ્યાય સિવાયના 2 પ્રશ્નો લખવાના છે. બરાબર. હોમવર્કની અંદર સ્વાધ્યાય સિવાય સ્વાધ્યાય તો તમારે લખવાનો છે. બરાબર. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. આ શબ્દાર્થો તમારે લખી પછી આ પાઠનો અનુવાદ લખવાનું છે. અનુવાદ બતાવી દઈએ આપણે. સ્વાધ્યાય લખવાનો છે, અને સ્વાધ્યાયની અંદર વિશેષ 2 પ્રશ્ન આપું છું. આચાર્ય પતંજલિ અને જીવોનું સ્વાભાવિક સાદ્રશ્ય એટલે શું? સરખાપણું.
મિત્રો સ્વાધ્યાય એટલે તમારે આ વિશેષ બે પ્રશ્નો તમારે તમારી ફેર નોટમાં લખવાના છે. અહીંયા આપણે આ તાસ આપણે પૂરો કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.